નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા ટીકા 172 કરો છે. વિશ્વાત વિભક્તોપી યત પ્રભાવાત આત્માનમ આત્મા વિદધાતિ વિશ્વમ મોહિક કંડો અદૃશાય એષ નાસ્તિ શામ યત તો એષ એવ. યતિની મુખ્ય વ્યાખ્યા છે, પણ ધર્મી એને કહીએ, ધર્મી એને કહીએ ધર્મ કરનાર, કે જેમને સૂક્ષ્મ ને સ્થૂળ રૂપ છે, આને મારું આને જીવારું મિથ્યાત્રું પરિણામ નથી. હા હા, એની વાત બહુ અનંત કાળથી એને સમ્યક દર્શન શું છે એ પામ્યો જ નથી. હા, આને હું જીવાડી શકું, આને મારી શકું, આને હું સગવડતા આપી શકું કે અગવડતા દઈ શકું, એવો જે અભિપ્રાય છે, હા, એ મિથ્યાત અભિપ્રાય છે. એટલે જૂઠી માન્યતા છે. હા હા, હું આને કઈ કરી શકું મદદ પરદ્રને. હા હા, આકરી વાત બહુ એને અનંત કાળમાં કોઈની સત્ય શું છે એ એને જાણ્યું નથી. અહીં દુનિયાના દાપણ કયા બધા. હે, હા હા હા, અહીં પરમાત્મા જિનેશ્વર દેવ તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે જેને આ મારું જીવાણું સગવડતા કરું, પરને કંઈ પણ કરું, એવું જેને આ દોષાય અભિપ્રાય છે તે મિથ્યા દ્રષ્ટિ જૂઠો અભિપ્રાય કરે છે. હા, તેથી તે ધર્મી નથી. હા હા, એ અધર્મી છે. હા હા, હે, વાણિયા કોઈની હિંસા કરે નહીં, અહીંયા રાગ મારો છે પરને કહી શકું છે, હિંસા નથી પોતાની. હા હા હા, વાણિયા એટલે શું? વાણિયા એટલે વેપારી. વેપારી તો ખોજાયો હોય, મુસલમાને હોય, પણ પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને પરની પર ચીજને કંઈ કરી શકું છું, મદદ કરી શકું, એ દયા પાડી શકું છું. હા હા હા, એ માન્યતા મિથ્યાતની જૂઠી, તદ્દન જૂઠો છે. હા હા, આવું છે. હું જીવાણું મિથ્યાત પરિણામ એ છે, એ અધર્મી છે, અને એવા પરિણામ જેને નથી તે ધર્મી છે. હા, ભાઈ આંકડો હતો. બીજાઓને કંઈ પણ આપણી શક્તિ પ્રમાણે સહાય થવું, બાપુ શક્તિ હોય એટલી મદદ કરવી એમ. હા હા, એમ માનનારા
જૂઠી શ્રદ્ધાવાળા પાખંડી મિથ્યા દ્રષ્ટિ છે. જૂઠા ભાવને સેવનારો પાખંડી છે. હા હા આવી વાત છે. એવો ભાવ જેને નથી તેને ધર્મી અથવા મુનિ અથવા સંકેતી કહીએ. હા હા મારી મુખ્ય મુનિપણાની અપેક્ષા છે. એ જેને નથી છે. હા હા મારા આત્મા સિવાય પર વસ્તુ જેટલી છે, અનંત આત્માઓ કે અનંત પરમાણુઓ ઉદ્ગવ, એનો હું કાંઈ પણ કરી શકું, એને હું રાખી શકું, એવી જે માન્યતા છે તે તદ્દન સચથી વિરુદ્ધ માન્યતા છે. હા હા એવી માન્યતા જેણે છોડી છે, હું તો પરને કાંઈ કરી શકતો નથી, હું પરનો જાણનાર છું, એ પણ વ્યવહાર છે. હા 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 ઝીણો માર્ગ ભાઈ. જન્મ મરણ કરી કરીને ઓછા નીકળી ગયા છે બાપા. એને કઈ વિચાર કર્યો નથી કોઈ. હા અનંત અનંત કાળમાં એક એક ગતિમાં અનંતા ભાવ કરીને થાક લાગ્યો નથી એને મારાને. એમાં ને એમાં પાણીમાં માછલા જેમ રમે એમાં મિથ્યાત્વના ભાવમાં રમી રહ્યો છે. આ આચાર મહારાજ ભગવાનની વાણીને વાણી દ્વારા કહે છે, પરમાત્મા તો આમ કહે છે. તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પ્રભુ પરમાત્મા કે જેને પોતા સિવાય બીજા કોઈ પણ દ્રવ્યને પદાર્થને કંઈ પણ કરી શકું એવો જેને અભિપ્રાય નથી, એને અહીંયા ધર્મી અને સમકીતી કહેવામાં આવે છે. કઈ એ તો નિમિત્ત છે એમ કે છે. નાખ્યું છે ને બધા અત્યારે એ નાખે છે ને પરસ્પર ઉપગ્રહો. એ તો પરસ્પર નિમિત્ત થાય તો એનું જ્ઞાન કરાયું છે. ઉપગ્રહનો અર્થ ઉપકાર કરે ને કરી શકે એ વાત છે જ નહીં. હા બહુ આખું કામ ભાઈ. વિતરાગ પરમાત્માને સમજવા, એની આજ્ઞાને જાણવી અનંત કાળમાં એની દરકાર કરી જ નથી. આમ નામ સંસારના ભાવમાં મારા પણ માની અને જિંદગી નિષ્ફળ કરી છે. હા ઘણી વાત ભાઈ. હા પરમાત્મા એમ કે છે. અત્યારે તો સંપ્રદાયમાં પણ એ વાત ઊંધી ચાલે બધી. આને દયા પાવો ને આને આમ કરો ને આની સેવા કરો ને. બાપુ અહીં વિતરાગ ના પાડે છે, ભાઈ તું પરનું કાંઈ કરી શકતો નથી. કેમ કે પર દ્રવ્ય વસ્તુ છે, સ્વતંત્ર પદાર્થ છે, અને તેની વર્તમાન પર્યાયરૂપી કાર્ય તો તેનાથી થાય છે. એને તું કે હું આને કરી દઉં. હા 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 એ જૂઠો અભિપ્રાય. પ્રભુ તને રખડવાના રસ્તામાં તું દોરાઈ ગયો છો. હા 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 પરિભ્રમણના ચાર ગતિના દુઃખના રસ્તે દોરાઈ ગયો ભાઈ. હા હા આવી વાત છે. પ્રભુ શું થાય આંકે છે હજી જુઓ. હા હા એ કેવો છે મિથ્યા ભાવ. મોહિક કંડો મિથ્યાત વસ્તુ મૂળ કારણ છે.
હા 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 હા. પરની દયા પાળી શકું છું, પરને મારી શકું છું. એનું મૂળ કારણ મિથ્યા કંદ છે. આ હા હા. એનું મૂળ કારણ મિથ્યા જૂઠી દ્રષ્ટિ છે. હા, દુનિયાથી જુદી જાત છે બાપુ. હા હા, સમજાણું કાંઈ? હા હા. એ મોહ એક કંદો છે ને, મિથ્યાત એક જ કારણ મૂળ છે એનું, એમ કે છે. હા હા. દેશની સેવા કરી શકું. હા હા હા. પ્રભુ દેશ કોણ છે? દેશ તો પરવસ્તુ છે. પરવસ્તુની તો રક્ષા કરી શકે. હા હા. આખું કામ ભાઈ, પ્રભુનો માર્ગ કોઈ જુદી જાતનો છે અને અનંત અનંત ભાવમાં રખડી મરી ગયો છે. હા હા. એનું કહ્યું નહોતું. હા હા. નરકના એક ક્ષણના દુઃખ પ્રભુ શું કહીએ કે છે? પ્રભુ કે છે હા હા, એક ક્ષણનું દુઃખ હો. હા 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 હા. ભાઈ, તે એક ક્ષણના દુઃખમાં એવી વેદન કર્યું છે કે કરોડો ભાવને કરોડો જીભેથી એ દુઃખની વેદનાનું વર્ણન ન થઈ શકે. હા હા હા. ભાઈ તું ભૂલી ગયો ભાઈ તને. હા હા. જન્મ્યો ને થયો ત્યાં હું થયો માણસ છું, હું છોકરો છું, આદમી છું, ફલાણાનો દીકરો છું, ફલાણાનો ધણી છું. આ શું થયું પ્રભુ તને? અહીં એ કે છે એ બધાની માન્યતાનું મૂળ મિથ્યાત છે. વિપરીત માનતા, વિપરીત શ્રદ્ધા એ બધાનું મૂળ છે. આ હું કામ છું યત પ્રભાવાત, એ મિથ્યાતના પરિણામને કારણે આત્મા આત્માનમ વિશ્વમ વિદધાતી. હા હા હા. ભગવાન જીવદ્રવ્ય વસ્તુ પોતે, આત્મા જીવ વસ્તુ પોતે, આત્માનમ બીજી ચીજને મનુષ્ય છું, દેવ છું, ક્રોધી છું, માની છું, વાઈ છું, લોભી છું, પૈસા વાળો છું, બાયડી વાળો, છોકરા વાળો, મકાન વાળો, એમ જે આત્માને માન્યો. હા 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 છે એ મિથ્યાત પરિણામના કારણે જીવદ્રવ્ય આત્માનામાં એટલે પોતાને હું દેવ છું. હા હા હા. દેવનું શરીર તો જડ છે અને ગતિ પણ ઉદયના ભાવનો છે, કે આત્મા નથી. આ હું મનુષ્ય છું. શરીર તો જડ છે, આ તો માટી ધૂળ છે, પણ અંદર મનુષ્યની ગતિનો ઉદય છે તે મનુષ્ય છું. એ મિથ્યાભિપ્રાય છે. હા હા હા. એ ઊંધી શ્રદ્ધાનો મહાસંસારના રખડવાનું મૂળિયું છે. હા, સમજાણું કાંઈ? હું દેવ છું, હું મનુષ્ય છું, હું ત્રિયન છું, હું નારકી છું, હું ક્રોધી છું. ભાઈ મારી પ્રકૃતિ બહુ તીખી છો, એમ કે પાછું મારું. હા, ગાંડાથી પણ કેવા કઈ જાતના. આખી દુનિયા ગાંડી છે, આખી પાગલ છે. મારી પ્રકૃતિ જરી તીખી છે હો ભાઈ. એના પણ તીખી એટલે શું? હા તો સંભળાય છે ને નાનભાઈ? અહીં તો નજીક બેર્યા હવે સંભળાય છે ને? અહીં ઠીક, નજીક બેવું, નજીક તો નજીક આવી શકે પછી. હા હા. માર્ગ પ્રભુ શું કહીએ, અત્યારે તો બધી ગડબડ એવી થઈ ગઈ છે. અહીં પરમાત્મા એમ કે છે હું ક્રોધી, હું માની. હા હા. જો ભાઈ મને અભિમાની છું, મને બોલાવશો નહીં.
હા, નહીં તો તમારું ઠેકાણું નહીં રે તમને તમારું એમ. હે જળમૂર્તિ ઉકેલી નાખી તમને. હા, અમારે હપારશું ઘણી છે અને ઘણાના અમારા સહારા છે. અમને મારી વિરુદ્ધ જો પીડ્યો ખોદી નાખીશ. કોણ છો તું? તું આ શું કે છો? આવો માની છું. એ મિથ્યા શ્રદ્ધા તને બોલાવે છે. ભગવાનના માર્ગથી વિરુદ્ધ માનતા એ તને બોલાવે છે. હું માયાવી છું. હા, મારી વાત ગુપ્ત છે. મારા કાળિયા હાથ આવવા કઠણ છે તમને એમ મળી કે મારા આ દુનિયા ખેલ બધા જોયા છે ને બધા. હું લોભી છું. ઘરના કામમાં આવું હોય કે બનેવી હોય તો પણ એને માટે ક્યાંક લેવા જવું હોય તો એમાં હું ભાગ લઉં થોડો ખાનગી. પેલા તો બહુ આ બદામને થાય છે ને પૂરીઓ, બદામની પૂરીઓ થાય ને તેથી તો બહુ હોંગી હતી ને. તેથી તો 12 રૂપિયા શેર હતો પેલા. તો 60 વર્ષ પેલા વાત ને બધી અમે જોયેલું બધા. અને એમાંથી દગા કરનારા મારા હગ્ગાવાળાને કહે હગ્ગા દગા કરે. ઓલે રૂપિયાની 12 શેર હોય તો અહીં કે રૂપિયાની શેર કે છે એમ કહીને બસે લાવ્યો છું. આ બધા જોયેલા છો, બધા પકડેલા છે. હા, શું કરે છે આ જીતું? કે છે હું લોભી છું. અરે પ્રભુ, તું લોભી, લોભ લાવો. તું તો આનંદનો નાથ જ્ઞાન સ્વરૂપ છો ને પ્રભુ. હું લોભી છું એ તેરી માનતા વિપરીત શ્રદ્ધા, પાખંડ શ્રદ્ધા છે તને. તને રખડાવી મારશે. બાપુ તને રખડાવી પરિભ્રમણ કરાવશે. આવી વાતો છે. લોભી છું છે ને, સુખી છું. હમણાં પૈસે ટકે છોકરી બાયડી છોકરા બધા અનુકૂળ છે. અમે સુખી છીએ. ધૂળમાં સુખી શેનો સુખી માન્યો છે? અમને ભગવાનભાઈ હમણાં અમે સુખી છીએ. આ પોટભાઈ નહીં અહીં બેઠા હતા બેસતા જ્ઞાનભાઈ ઓળખે? પોટભાઈ પોપટા મૂળના વોરા નહીં અહીં બુધવારે હતા ને. અને ત્રીજે દિને ગુજરી ગયા રાખી. મોહનલાલ વોરા, પોપટલાલ મોહનલાલ વઢવાણ વાળા. 2 કરોડથી પૈસા વધારે અને 6 છોકરા. ભાઈ જાણે બેઠું ભાઈ અહીં આવ્યા. અહીંથી તરત ગયા. રવિવારે આવ્યા, રવિ સોમ મંગળ બુધ રહ્યા. બુધવારે ગયા, ગુરુવારે પહોંચ્યા, શનિવાર રાતે. જય નારાયણ. કોના છોકરા, કોના પૈસા, કોની વસ્તુ શું માને છે? અહીં કે છે હું સુખી છું. નહોતું કઈ એક ફેરી આપણે વઢવાણના કેવા કહેવાય? ચુડગર હતા ને પોપટલાલ બારિસ્ટર. એના હગા હતા. એ જણા એના હગા હતા. એ આના હગા થાય આપણા મોહનલાલ નાનાલાલ કાગદાસના હગા થાય. એક વાર એમ બોલતા હતા વ્યાખ્યાનમાં, અમારા હગા સુખી છે. એટલે પણ સુખીની વ્યાખ્યા શું કીધું? સુખીની વ્યાખ્યા શું? આ પૈસા છે ને બાઈ છે ને સુખી, વેપાર ધંધા લઈ છે સુખી? આવા નાવા પાગલો બધા ભેગા થઈને અમારા હગા સુખી છે. ધૂળે સુખી નથી. અહીં કે છે કે હું સુખી છું, મને સગવડતા બધી છે. શરીર 70 વર્ષ ત્યાં પણ કોઈ દી હોંઠ ચોપડી નથી. એવું અમારું શરીર નિરોગી છે.
એને અભિમાન મારા આવી નાખે. અમારા દીકરાઓ જોવું તો એક પછી એક એવા પાક્યા છે. અને હારા ઘરની કન્યાઓ ઉપર દેવા આવે 50 નાળિયેર એમાં અમે પસંદ કરીએ છીએ કે ઠીક એને રાખીએ, બાકી બધા અમે હમણાં સુખી છીએ. ધૂળે નથી મરી જઈ સાંભળને વાળા. હે પણ આમ છે ને બાપા, બધું હાલે. અમારે તો ઘરમાં બધું હાલતું હતું ને, મને કીધું ને દુકાનમાં બધું ગોટા હાલતા હતા મારે ત્યાં. હા હા, ભાઈ ભાગીદાર હતા ને ફઈના દીકરા કુંવરજીભાઈ, એને વિમાન બહુ હતું. હું કરું બુદ્ધિ થોડી હતી. હું તો પહેલેથી જાણતો, હું તો ભગત કહેવા હતા આની બુદ્ધિ થોડી છે, પણ હવે મારા પૂન છે તે 2 લાખ પેદા કરે વર્ષમાં. 2 લાખ શેઠ કે થઈ તો ભાઈએ પૂછી લઉં. ભાઈ કે તમને કુંવરજીભાઈ કે તમને અમારા ફઈના દીકરા થાય ભાગીદાર હતા. 2 ભાઈઓને અમારી 2 ભાઈ 2 દુકાનો પાડી. એટલે એ કે આ ભાઈ રામજીભાઈ કે શેઠ 1000 વાર શેઠ તમને કે ના 500 વાર કે શું જવાબ દેવા દેતા, શું કરવા પૂછે છે. મમતા ઘણી ઘણું કહ્યું છું મેં. 60 સાલ 68 વર્ષ થયા. 68 વર્ષ પહેલા મેં એને કહ્યું હતું. મારી ઉંમર 20 વર્ષની હતી, અત્યારે 88. તે દી એને કહ્યું હતું ભાઈ યાદ રાખો, હું એમ અત્યારે કહું છું તમારી દશા એવી છે કે તમે મરીને ઢોર થશો, યાદ રાખજો. બોલે નહીં, મારી આમ બોલે નહીં. ભગત કહેવાતો ને હું, મારી છાપ પહેલેથી એવી હતી. દુકાન પર બેઠો હતો એ ભેગા 30 માણસો 1 કરોડ થોડી જમતા. 2 દુકાનો હતી. આ તો 5-60 ની વાત છે. 68 વર્ષ પહેલા હો ભાઈ. મને તો લાગે તમે આપણે વાણિયા છે, માંસ દારૂ ઈંડા ખાતા નથી, નરકે તો નહીં જાઓ તમે, યાદ રાખો. તેમ દેહમાં જવાના લક્ષણ મને નથી લાગતા. કીધું તારા મારાથી મોટો હતો 4 વર્ષ. અત્યારે 92 હોય એને 11 વર્ષ પહેલા ગુજરી ગયા, 12 વર્ષ પહેલા. તેમ મનુષ્ય સભાના લક્ષણ મને નથી લાગતા. એક પશુની યુની થશે ઢોરની ગતિ. બેઠો તો થોડે દુકાન મોટી. હા એ ભાઈ મરતા અભિમાન શેવલા ને બધા મરતા અને પાસ થઈ ગયો. આમ નહીં કર્યું, આનું આમ કરજો, આનું આમ કરજો, આનું આમ કરજો, અને પાછો મરીને ગયો ઢોર. છોકરાઓ કહેતા મહારાજે કહ્યું હતું એક પેરી કે આ કર્યું ને મેં આ કર્યું ને આમ કર્યું ને શું છે. પણ આ પાગલપણાના ફળ તારા મરીને જઈશ ક્યાંક આઠું હેઠે. હા પ્રભુ એ કહે છે હું સુખી છું એમ માનનારાઓ પર વસ્તુને પોતાની માને છે. પોતાની ચીજ જ્ઞાન અને આનંદ છે તેને તે ભૂલી જાય છે. પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપ પ્રભુ છે, એને પોતાનો આનંદ અને જ્ઞાન પોતામાં છે ભૂલી જાય છે. અને આ પરમાત્માને એને લઈને હું સુખી છું એ પર વસ્તુને પોતાની માની મિથ્યાત્વના ભાવને સેવી એ દુર્ગતિમાં ચાલુ જશે. આવું છે. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો પુકાર જગત પાસે છે. અહીં ભાષા એ છે ને વિશ્વમ વિશ્વાદ વિભક્તમ. વિશ્વને સારા વિશ્વને જે ભિન્ન છે તેને પોતાપણે માને છે એમ અહીં સિદ્ધાંત છે. એના તો થોડા શબ્દ દેખ્યા આટલા સમજાણું. પાઠ તો આટલો છે. વિશ્વાદ વિભક્તો આખી દુનિયાથી, રાગથી, શરીરથી, સ્ત્રી, કુટુંબ, પરિવારથી, ધંધાથી ભગવાન ભિન્ન છે. વિશ્વાદ વિભક્તો પી યત પ્રભાવાત, પણ મોહના મિથ્યાત્વના પ્રભાવથી, ઊંધી શ્રદ્ધાના જોરના કારણે
એ સારા વિશ્વને મારું છે માને છે. સમજાણું કાંઈ? હાળાનો હાળો ક્યાંક પૈસા વાળો હોય ને તો પોરો ચડે નહીં કે મારો હાળામાં હાળો થાય. એની પાસે હમણાં 5 કરોડ છે પણ તને હું પણ છે હવે આમાં. મારી રાખ્યા જગતને મિથ્યાદરૂપી મોહ કંદ જેનું મૂળિયું મિથ્યા છે એમ કે છે. વિપરીત માન્યતા જેના મૂળમાં પડી છે એને આમ બકાવે છે બધી. સમજાણું કાંઈ? જુદી જાત છે બાપુ. દુનિયાને બધી જાણી છે ને મેં તો. સંપ્રદાયમાં એક વર્ષ 4 મહિને રહ્યા બધું જાણી. સંપ્રદાયમાં પણ શું શ્રદ્ધા હતી. મારા ગુરુ બધા એમ જ કહેતા, પરની અહિંસા પરમો ધર્મ, પરની દયા પાળવી એ જ સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. હું નર્મ હતા એ મારા આમ કસાઈ, પણ વસ્તુની ખબર નહીં, તે માર્ગની ખબર જ ન મળે. કાઠિયાવાડમાં હીરા કહેવાતા. હીરા એટલા હીર બાકી તરના ફાળતા એવી કસાય મનમાં મારવાડી હતા. પણ અમારે બોટાદ ગંગાના સાધુ ગુરુ સંબંધ પણ વસ્તુની કાંઈ ખબર ન મળે. અને આ પરની દયા સિદ્ધાંત એમ કહે છે કે અહિંસા પરની દયા પાળવી એક સિદ્ધાંતનો સાર છે એમ કહેતા છે. અહીં કહે છે કે પરની દયા પાળી શકાય છે એમ માને છે તે મિથ્યાદૃષ્ટિ મોહ છે. એ વસ્તુ હોતી નથી. સમજાણું કાંઈ? હા એ કે છે બહુ શ્લોક છે. હું માની, હું સુખી, હું દુઃખી. ભાઈ સાહેબ હું તો નિર્ધન છું. એક માણસ પાસે ગયેલા મારા સગાવાલા હતા. પૈસા હતા બહુ ને રાજા દરબારનું સહાયક હતી. પછી બધું લૂંટાઈ ગયું. તો પછી હું તો ગયો છે ને કેમ છો હું તો હમણાં ગરીબ થઈ ગયો છું કે હોય મારે. પેલા દરબારનું માન હતું. દરબાર પૈસા આપતા 10 લાખ અને મોટું માન હતું. નામ નથી આપતા. પણ પછી હું તો હમણાં ગરીબ થઈ ગયો છું મહારાજ કે. અરે પણ ગરીબ એટલે શું? પણ હવે બહારનો સંયોગ અનુકૂળ ન હોય માટે ગરીબ થઈ ગયો એમ કોને કહ્યું? પણ સચિદાનંદ પ્રભુ અંદર આનંદનો નાથ બિરાજે છે, બાદશાહ પોતે. જેમાં અનંત લક્ષ્મી પડી છે આનંદની. આનંદ જ્ઞાન પડ્યું છે જેમાં અંદર ઘરમાં અંદરમાં. એ લક્ષ્મીને તો તને ખબર નથી, તેની પ્રતીતિ નથી. અને આ બહારની લક્ષ્મી ગઈ તો ગરીબ થઈ ગયો. સમજાણું કાંઈ? અને બહારના ઢગલા ગરીબ પૈસાના 2-5 કરોડ 10 કરોડ થાય. હું પોળો ને શેરી હાંકડી થઈ ગઈ થઈ ગઈ. 8-10 છોકરા હોય તો બધાને મકાન જોઈએ. જોડીવાળા સાધારણ ગરીબ માણસ હોય એને દબાવે. જમીન જોઈશે મારે, 8 છોકરાઓ છે, 8 ઓરડા જોઈશે, આમ છે તેમ છે. હું છે પણ પાગલપણું આ બધું એને બતાવે છે. સમજાણું કાંઈ? અહીં પરમાત્મા કે છે જગતની ચીજ જે બાહ્ય પર કર્મ જનિત અને પાર સામગ્રી છે એના પ્રતિકૂળતામાં હું દુઃખી છું. અત્યારે ઠીક હું સુખી છું છે ઇત્યાદિ અનેક રૂપ અનુભવે છે વિધતાથી. ભગવાન આત્મા અનંત જ્ઞાન ને આનંદનો નાદ પ્રભુ એને ભૂલી અને વિશ્વના બધી ચીજોને મારી માનીને અનુભવે છે. કોઈ સમજાય છે? ભાષા તો હાદી છે, ભાવ તો જેમ છે એમ છે.
એ આકરા સ્વભાવ એમ કે હા હા સમજાણું કાંઈ છે વિધતાથી અનુભવે શું કે છે કીધું ભગવાન આત્માને જે વસ્તુ એનામાં નથી ને એની નથી એ સુખી દુઃખીની કલ્પના એ તો કર્મજનની ઉપાધિ છે. એને પોતાની માને છે હું દુઃખી થઈ ગયો, હું સુખી છું, હું આવો છું, પૈસા વાળો છું. મારી નામની દુકાનો 25 ચાલે છે, મારી પાસે 10 કરોડ રૂપિયા છે, મને ભાગીદાર રાખ્યા છે, એક એકને 5-5 લાખ આપ્યા છે, ટકાનું વ્યાજ લઉં છું અને અડધો ભાગ પેદાશમાં લઉં છું. ભાઈ છે આ બધા જોયેલા અત્યારે હો જોઈ તમને તો 5-5 લાખ આપે ટકાના વ્યાજ લે. અત્યારે પેલા 8 આના હતા, હવે ટકો 1.5% થઈ ગયો. વ્યાજ લે અને પાછું 12 મહિને પેદાશ થવાનો અડધો ભાગ લે અને મહિને પાછું જોવા જાય ચોપડા. અરે શું કરે છો પણ તું આ પર ચીજમાં કેટલો ઘૂંચાઈ ગયો છું. હે હા હા એ રીતે પરને પોતાનું માનીને પોતે પોતાને અનુભવે છે. પરને માનીને પરનું છે મારું છે માનીને અનુભવે છે. હા 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 હું એક વિશ્વથી ભિન્ન છું. રાગને શરીરની ક્રિયાને માનીને કુટુંબ બધાથી ભિન્ન મારી ચીજ અંદર છે. હા હા જે ચીજમાં તો અનંત જ્ઞાન ને આનંદ પડ્યો છે પ્રભુ, હા 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 એની જેને ખબર્યું નથી, એની જેને પ્રતીતિ નથી, એનો જેને આશ્રય અંદરમાં નથી, એ પરના આશ્રય લઈને પોતાનું માને છે. હા હા સમજાણું કાંઈ જુદી જાત છે બાપા, ઉપદેશ જુદી જાતનો છે. હા કે છે હા અનુભવે છે કેવો છે આત્મા, વિશ્વાસ વિભક્ત છે તો એ બધી સુખ દુઃખની કલ્પના ને એનાથી ભિન્ન ભગવાન છે અંદર. આખા વિશ્વથી ભિન્ન છે. હા હા પૈસા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, મકાનો એ બધી વિશ્વની ચીજો જગતની છે, એનાથી પ્રભુ આ ભિન્ન છે અંદર. હા હા સમજાણું કાંઈ આવી વાત છે. રખડ્યો અનંત કાળથી પણ પોતાની ચીજને સંભાળવા નવરો નથી. હું કોણ છું અંદરમાં. શ્રીમદે ન કહ્યું, શ્રીમદે 16 વર્ષે કહ્યું મોક્ષમાળામાં, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે આ રાખું કે પરહું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. 16 વર્ષની ઉંમર દેહની હો, દેહની વાત છે ને, આત્માની ક્યાં ઉંમર છે? આત્મા તો અનાદિ અનંત છે. 16 વર્ષે એમ કહ્યું એને, હું કોણ છું, ક્યાંથી થયો, હું કોણ છું કે હું આત્મા છું, ક્યાંથી થયો, થાય ક્યાંથી, એ તો અનાદિ છું, શું સ્વરૂપ છે મારું ખરું, મારું સ્વરૂપ ખરું શું છે કે હું તો જ્ઞાન ને આનંદનો ધરનાર, એ મારું સ્વરૂપ છે. આ પુણ્ય પાપના વિકલ્પો ને એના ફળો એ મારું સ્વરૂપ નહીં. હા 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 સમજાણું કાંઈ કોના સંબંધે વળગણા, આ શું છે પણ આ વળગણા બધી. મારું મારું કરીને વાળા કેટલા, એક વાળો નીકળે પગમાં પાણીનું પછવાઈને તો રાડી નાખે.
આને બાયડી વાળો, પૈસા વાળો, આબરૂ વાળો, મકાન વાળો, ધૂળ વાળો, કેટલા વાળો આપણને વળી ગયા તમે. ભાઈ વાળો નથી કહો, બોલો વાળો પગમાં જીવાત થાય, પગમાં જીવાત થાય છે ને, પાણી હલકું હોય ને એમાંથી વાળા થાય પગમાં, વાળાનો બહુ પીડા હોય નહીં. હા, આ તો એક વાળે રાડ નાખે ને કેટલાય વાળા નાખી રાડ નાખતો નથી મારો. પ્રભુ એમ કે છે અહીંયા વિશ્વથી વિભક્ત છો, એ બધી ચીજથી તું જુદો છો. સુખી છું ને દુઃખી છું ને ક્રોધી છું ને માની છું એવા ભાવથી તારી ચીજ ભિન્ન છે અંદર. વિશ્વાત વિભક્તરૂપી છે, વિશ્વથી તદ્દન જુદો. વિશ્વમાં બધું આવી ગયું. રાગ દયા દાનના પરિણામથી માંડીને એ બધો વિશ્વ રાગ છે, પર વસ્તુ છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ, હિંસા જૂઠોનો ભાવ એ બધો પર વસ્તુ છે, આત્માનો ભાવ નથી, સ્વભાવ નથી. સમજાણું કાંઈ? વિશ્વથી ભિન્ન હોવા છતાં જો કે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે ભગવાન. ભાવાકામ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ, જૂઠી દ્રષ્ટિ, જૂઠી પાખંડ દ્રષ્ટિ, એ જીવ પર્યાયમાં રથ છે. એ તો શરીરથી હું ને વાણીથી હું, આ હું, આ હું, સૂક્ષ્મ રીતે લઈએ તો એની એક સમયની જે પર્યાય છે ને વર્તમાનમાં, પર્યાય એટલે અવસ્થા. આ તો ઠીક, આ તો પર છે શરીર વાણી વાદી, પણ એક સમયની પર્યાય છે. ઝીણી વાત છે પ્રભુ. ત્રિકાળી આત્મા ભગવાન એની વર્તમાન દશા જે અવસ્થા વર્તમાન વિચારની ચાલે છે એ એક સમયની અવસ્થા, એ અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે તેને મિથ્યા દ્રષ્ટિ કહે છે. વસ્તુ અંદર પડી રહી, આખો આનંદનો નાદ ભગવાન. સહજાત્મ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ એ પડ્યો રહ્યો અને એક સમયની વર્તમાન અવસ્થાને પોતે આત્મા માન્યો. આવી વાત છે. અને આ જગતની સુખી દુઃખી કલ્પનાને પોતાને માની. આ એ મિથ્યાદ્રી પર્યાયમાં રથ છે, તેથી પર્યાયને પોતાનું અનુભવે છે. એને રાગને પુણ્યને પાપને એના ફળને પોતાપણે જાણે છે અને અનુભવે છે કે એ મિથ્યા દ્રષ્ટિ. એ બધામાં માનવાનું કારણ તો એનો મિથ્યા ભાવ છે. એ કર્મને કારણે માને છે એમ નહીં, એમ કે છે ભાઈ અમારે શું કરીએ, એવા કર્મ આકરા પડ્યા એને લઈને મને આ બધું થાય. એ જૂઠી વાત છે કે તે ઊંધી માનતા કરી તારે કારણે, કર્મે કારણે નહીં. સમજાણું કાંઈ? જુવાની શરીરની ફાટે ફાટ હોય, 30-35 વર્ષની ઉંમર, ઇન્દ્રિયો પુષ્ટ હોય, 3 લાડવા 4 સુરમાના લાડવા ચડાવતો હોય અને પત્રવેલ્યા હોય, એવડા અળવીના પાન આવે છે ને, ઘીમાં તળેલા પત્રવેલ્યા, સમજે? અળવીના પાન નથી આવતું, પાંદડા. પછી ચણાનો લોટ નાખીને વાટા કરીને કટકા કરીને શેકીને ઘીમાં શેકીને ખાય પત્રવેલ્યા. એ લાડવા ને પત્રવેલ્યા ખાઈને ખાઈને શું થયું તને? આ તો પછી પકવાન એવો મળ્યો,
બદામનો મીઠું બતવારતો, બદામનો મીઠું સમજાણું, પિસ્તાના પાપડ, પિસ્તા સાથે પિસ્તા છે બહુ મોંઘા છે સૌથી, બદામે મોંઘા બધું, પણ અમારે તો દુકાનમાં બધું હતું ત્યાં, બદામ પિસ્તા પિસ્તા. તેથી તો 12 શેર બદામ હતી. અત્યારે તો કે હવા રૂપિયાનો કિલો છે એમ કોઈ કહેતું, આપણે કઈ કોઈ કહેતું. એ બદામના મીઠું અને સમજાને પિસ્તાના પાપડ, અને દ્રાક્ષ તાજીના શાક, અને ખાતો હોય છે એને જાણે આ તો બહુ મજા પડી ખાવામાં. તારા શું થયું પણ તને રાગ કર્યો તો એ દુઃખી હતો તું તો, છતાં મને મજા પડી. એ મિથ્યાત બોલાવે છે બધું, ઊંધી શ્રદ્ધાના પોકાર એ છે કે છે. સમજાણું કાંઈ એ કહેજો અનુભવે છે. આવો મિથ્યાત ભાવ છૂટતા એવો ભાવ છોડે ને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. છે મિથ્યાત ભાવ છૂટતા જ્ઞાની પણ સાચો. આવો મિથ્યાત ભાવ છૂટતા જ્ઞાની, જાણપણું બહુ કર્યું શાસ્ત્રોનો માટે જ્ઞાની એમ નહીં, પણ જેને હું ક્રોધી ને માની ને લોભી ને રાગી ને પૈસા વાળો એ ભાવ જેને છૂટી ગયો, હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ છું. મારામાં વિકારી નથી ને મારામાં પરસ્પરનો સદભાવ છે જ નહીં. હું તો આનંદનો નાદ સચિદાનંદ પ્રભુ, સત શાશ્વત આનંદ ને જ્ઞાનનો સાગર છું. મારા અંતરમાં આનંદ ને જ્ઞાન પરિપૂર્ણ ભર્યા છે. એવો જે ભગવાન આત્મા, તેને આ મારા એની મિથ્યાત ભાવ છૂટી ગયો છે. એને મારા હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ, એ મારું સ્વરૂપ છે. એવું જે જાણે અનુભવે તેને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. અરે ભારી જવાબદારી, સરતું આકરી બહુ. સમજાણું કાંઈ? પેલા મુસલમાન પરણે છે ને, આમ જોઈએ છે, અમારે ઘરની પાસે મુસલમાન હતા ઉમરાળામાં. પછી પરણે ત્યારે એને બોલાવે પેલા વરને, પાણીની માટલી કબૂલ, સ્ત્રીને માટે પાણી તમારે ભરી દેવું પડશે, ફલાણ કહેજો એવું બોલે. હે ખબર છે બધી. ત્યાં અમારે ઘરની પાસે હતા, અમારી બા ત્યાંના ખરા ને, એટલે મુસલમાન મામા કહેતા, ભેગા મામા એમ દીકરીને પણ હતી, અને એની બહુ નમાશી કહી, અને એને મામા એક ગામના ખરા મારી બા. અમારું મોહર ત્યાં મોટું પૈસા વાળા હતા, ઘણી દુકાનો મકાનો પૈસા વાળા બધા, બધું પાય માલ ખરાબ થઈ ગયા, બધું 5 રફોડ આપી દીધું, દીકરી કોઈ નહીં. એટલે અમે એને કહેતા ત્યાં લગ્ન કરતા બેઠા હતા, છોકરા નાની ઉંમરની વાત, ભણવાનું કબૂલ. આ કન્યા માટે જરૂર પડે તો પાણીની માટલી પણ તારે ભરી લેવી પડશે, કબૂલ. યાદ રહે? સાંભળ્યું તમે? મુસલમાનના લગ્નમાં એવું હોય છે. એટલે અમે તો બધું જોયું હતું. શું કીધું? હા, એ બધું ગમે એવી હોય એમ કે. હા ભાઈ, રોગી હોય તો કબૂલ, ફલાણું તો કબૂલ, એ બધું કબૂલ કરાવે. એમાં અજ્ઞાની કે છે આ મારું એવું કબૂલ કરવી પડે મારું. હવે કબૂલાત છોડી દે તારી પ્રભુ, હવે તારે રખડવું બંધ કરવું હોય તો. હું તો એક જાણનાર દેખનાર ચૈતન છું, જાણનાર દેખનાર ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છું.
હું પર વસ્તુ મારી એ મારા સ્વરૂપમાં છે નહીં. હા 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 હા, આવી વાત છે. એને અહીં સમકીર્તિ અને જ્ઞાની કહે છે. હા હા, જેને રાગ હું છું, પુન હું છું, પાપ હું છું, એ દ્રષ્ટિ છૂટી ગઈ છે. હા હા, એ શ્લોક થયો 172 છે ને, હવે 173. બહુ સરસ શ્લોક છે 173. સંતોની વાણી દિગંબર મુનિઓની આજે સનાતન જૈન દર્શન. હા હા, અનાદિનું વિતરાગ દર્શન છે. એ દિગંબર દર્શન છે, એ જૈન દર્શન છે. સમજાણું કાંઈ? એ મુનિરાજ કહે છે 173 છે ને, સર્વત્ર દોષાયમ એવ અખિલમ ત્યાજમ યદયુક્તમ જીને તત્મન્યે વ્યવહાર એવ નિખિલોપી અન્ય આશ્રય ત્યાજિતો સમ્યક નિષ્કંપમ એકમ એવ. સમ્યક નિશ્ચય એકમ એવ. હા 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 હા, જોયું? પરની અપેક્ષા વિનાનો સમ્યક એકમ આત્મા. આનંદ ને જ્ઞાન સ્વરૂપ એવો સમ્યક નિશ્ચય એક પરની જેને એક રાગની વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. હા હા હા, સમ્યક એવું સમ્યક છે ને, સમ્યક નિશ્ચયમ એકમ એકમ એવો. હા હા, તદમી નિષ્કંપમાત્રમ કિમ શુદ્ધ જ્ઞાન ગણે મહિમની નિજી બનંતી સંતો ધૃતિમાં. એ તો આવ્યું ને આપણે 5 વીઘા વિજ્ઞાન ઘન. કુનકુંદાચાર્ય કે છે દિગંબર સંત છે એ અનાદિ સનાતન જૈન દર્શન છે. સમજાણું કાંઈ? શ્વેતાંબર તો પછી 2000 વર્ષ પહેલા એમાંથી નીકળેલા છે, અને સ્થાનકવાસી તો શ્વેતાંબરમાંથી 500 વર્ષ પહેલા નીકળ્યા છે, અને એમાંથી 200 વર્ષ પહેલા તેરાપંથી તુલસી, એ બધા મૂળ સનાતન દિગંબર ધર્મ અનાદિનો છે. સમજાણું કાંઈ? એમાંથી પછી જેમ જેમ શ્રદ્ધા ભ્રષ્ટ થતા ગયા તેમ તેમ સંપ્રદાય પડતા ગયા. આવી વાત છે. એમાં આચાર મહારાજ દિગંબર સંત કુનકુંદાચાર, એની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર, સંત દિગંબર 1000 વર્ષ પહેલા થયા. એ પુકારે છે હા હા હા, અમી સંત નિજે મહિમની ધરતીમ કિમનો બંધનથી. અરે સમ્યક દ્રષ્ટિ જીવ રાશિ થયો. ઓલામાં યતી હતો શબ્દ ભાઈ, એ તો સમ્યક દ્રષ્ટિ જીવ. આ હા હા હા, ધર્મની પહેલી સીઢી વાળો, મોક્ષના મહેલની પહેલી શ્રેણી સમ્યક દર્શન, ચોથે ગુણ સ્થાન. શાવકનું 5મું. શાવક, આ શાવક કઈ નથી, આ બધા તો આવત છે. મુનિ, આ મુનિ નથી અત્યારે છે. જેની વાત છે ભગવાન, શું થાય? વાત આવે ત્યારે તો સત્ય આવે બહાર. અહીંયા કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ, બસ જીવ રાશિ કીધી. સમ્યક દ્રષ્ટિ જેટલા છે તેટલાઓ નિજ મહિમામાં પોતાના શુદ્ધ રૂપમાં કીર્તાવું સુખને કેમ ન કરે? જેને આત્માનું ભાન થયું છે, હું શુદ્ધ ચૈતન આનંદ છું, એવો જે સમ્યક દ્રષ્ટિ જીવ એ રાગથી પૃથક થઈને પોતાના આનંદમાં મગ્ન કેમ ન થાય?
ઝીણી વાતો છે ભાઈ. શું કીધું? એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ ચિદરૂપ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે આત્મા. એ તો જ્ઞાનનો સાગર છે. જાણવું જાણવું જાણવાના સ્વભાવનો અપરિમિત સાગર છે. અરે એને ક્યાં જોયું છે કોઈ બી? અનંત આનંદ ને અનંત જ્ઞાનનો દરિયો પ્રભુ છે અંદર. એવા આત્માના શુદ્ધ સ્વરૂપમાં હરે સમ્યક દ્રષ્ટિ જુઓ એમ કે છે. પોતાના શુદ્ધ ચિદરૂપ, ચિદ એટલે જ્ઞાનરૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ જ્ઞાન 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 જ્ઞાન. જેમ ચંદ્ર શીતળ છે, સૂર્ય પ્રકાશમય છે, એમ ભગવાન જ્ઞાનમય છે આત્મા. આ શાસ્ત્રનું જ્ઞાન નહીં, એ જ્ઞાન નહીં હો. એનું સ્વરૂપ જ જ્ઞાન છે અંદર. જ્ઞાનના પ્રકાશના નૂરનું તેજનું પૂર છે. ભગવાન જાણે કેવો હોય છે કોઈ નહીં. પ્રભુ તને ખબર નથી તારી. તું અંદરમાં ચૈતનના તેજના નૂરનું પૂર છો. ઘોડાપુર છે. ઘોડાપુર સમજતા ને? નદીમાં ચારી કોઈ અહીં વરસાદ ન હોય. અમારે તો નાની ઉંમરનું જોયેલું ને, કાઉબારમાં રમતા હોય છોકરા, બાથેથી પાણી આવે આટલું ઊંચું ઘોડાપુર થઈને. ઉપર 10 ઇંચ વરસાદ આવ્યો હોય તો નેરા ફેરા બધા ભેગા થઈને આટલું આટલું પાણી ના માન્યું આવે. એને ઘોડાપુર કે. છોકરાઓને રાડ પાડે વરધો બારી નીકળી જાઓ ઝટકે. એ પાણી ઘોડાપુર આવે છે ઉપર. અહીં વરસાદ એનો છાંટો, પણ ઉપર કરિયાણા છે 20 ગૌ 25 ગૌ. જ્યાંથી વરસાદ 10 ઇંચ આવ્યો હોય ત્યાં આસપાસ આટલું દળ પાણી હજુ આવતું હોય. એ પાણીનું જેમ દળનું પૂર છે, એમ ભગવાન જ્ઞાન ને આનંદનું પૂર અંદર ભર્યું છે. મને ખબર. અરે ભગવાન તું કોણ છો ભાઈ? કોઠીમાં જેમ ઘઉં ભર્યા હોય એમ નહીં. ઘઉં ચીજ જુદી, કોઠી જુદી. આ તો આત્મામાં આનંદ ને જ્ઞાન ભર્યો છે. શું કીધું? તે કોઈ નોટ કીધું કંઈક સુખ જીવી નામ આપ્યું હતું ને? સુખદેવ. હા, સુખદેવ સંન્યાસી. આત્મા સુખદેવ સંન્યાસી છે. એટલે અતિન્દ્રિય આનંદનો દેવ અને રાગ આદિ બધાનો ત્યાગ છે જેનામાં. એ સુખદેવ સંન્યાસી છે આત્મા. એ ક્યાં ભરે છે? બે સાંભળ્યું નથી. એમો જે શુદ્ધ ચિદ રૂપ એમ કહ્યું ને, શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ સ્વરૂપ પોતાનું રૂપ છે. જ્ઞાન શુદ્ધ ચિદ રૂપ પોતાનું રૂપ છે. એમાં ધ્રતિમ ધીરજથી સ્થિરતા સુખને કેમ ન બાંધે? ધ્રતિમ ન બનતી. અરે રે અંદર સ્વરૂપ છે તેમાં ધીરજથી સુખમાં લીન ન થાય. જેને રાગ ને પુણ્યના ફળ મારા નથી એમ છૂટી ગઈ છે દ્રષ્ટિ. મારો તો આનંદ ને જ્ઞાન સ્વભાવ એવો હું છું. એવી દ્રષ્ટિવંત રાગથી ભિન્ન પડીને પોતાના આનંદમાં લીન કેમ ન થાય? એમ આચાર. એટલે શું કહ્યું કે અનાદિથી પુણ્ય ને પાપના ભાવમાં અને તેના ફળમાં લીન હતો. એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ હતો.
એ જયારે પુણ્ય પાપના ફળમાંથી ખસી ગયો તે દુઃખ હતું. દુઃખમાંથી ખસી ગયો તો ભગવાન આનંદ સ્વરૂપમાં લીન થયો. સમજાણું કાંઈ કીધું નહીં. સમજાણું તો સમજાઈ જાય તો કાંઈ ઠીક, પણ કઈ પદ્ધતિએ કહેવાય છે સમજાણું કાંઈ સમજાય છે. આ રીત પદ્ધતિ. ભગવાન ત્રિલોકનાથ સંતનો સંત દ્વારા વાત કહેવડાવે છે. સંતો એમ કે છે દિગંબર મુનિઓ એ જ મુનિ છે આચાર્ય. અરે રે, પરનો રાગ આદિનો ત્યાગ કરીને સ્વરૂપની દ્રષ્ટિમાં આત્મામાં સુખ ભર્યું છે, એમાં કેમ આત્માને લીન કરતા નથી? જ્યાં વસ્તુ પડી છે ત્યાં કેમ લીન થતા નથી? અને જે વસ્તુમાં બીજી વસ્તુ છે નહીં એમાં તે લીનતા અનંતકાળથી કરી છે. સમજાણું કાંઈ? શું કરવું આમાં? આ કરવું એમ કે છે. પર વસ્તુ પોતાની માનવાની છોડી દઈ અને સ્વવસ્તુ પોતાની માનીને એમાં એકાગ્ર થવું, એ કરવાનું છે. છે સ્થિરતા સુખને કેમ ન કરે? સર્વથા કરે. ભાષા જેવો. એ છે કે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ. પરને પોતાનો માનવાનો મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે અને સ્વને પોતાના માનવાની જેને દ્રષ્ટિ પ્રગટ કરી છે, એને અહીંયા સમ્યક દ્રષ્ટિ ધર્મી, ધર્મની પહેલી પગથિયાની શ્રેણી વાળો કહેવામાં આવે છે. એ અંદર સ્થિરતા કેમ ન કરે? સરળતા કરે. જેમાં આમ બહાર કરતો પુન પાપના વિકલ્પમાં લીન થતો એ મિથ્યાત ભાવ હતો. એને છોડીને હવે આમાં લીન થાય એ સમ્યક ભાવ છે. અરે સમજાણું કાંઈ છે? જો સરળતા કરે. એટલે શું કે છે? કોઈ પણ અંશના રાગને ભેગો ન રાખતા. પોતે આનંદ સ્વરૂપ પ્રભુ છે ત્યાં સર્વથા એકાગ્રતા કરે જ. કથનચિત કરે ને કથનચિત ન કરે. ભલે સમ્યક દર્શનમાં છે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે. રાગની લીનતા છોડી દે. આવું છે. તે વિતરાગનો માર્ગ આવો હોય છે. ભાઈ જે વિતરાગ માર્ગમાં શકાય ને દયા પાડવીને લીલોતરી ન ખાવીને શકાય, શું કહેવાય, સપર બી બ્રહ્મચર પાવનું, રાતે હાર ન કરવો, એવી વાત સાંભળતા બાપા તમે વળી આવું ક્યાંથી કાઢ્યું નવું? કોઈ કે નવું નથી ભાઈ, તને ખબર નથી. અનાદિનો માર્ગ આ છે. એ માર્ગ તે સાંભળ્યો નથી એથી તને નવો લાગે છે. અનાદિનો પરમાત્મા ત્રિણલોકના જૈનેન્દ્ર દેવ તીર્થંકર નો પંથ તો આ છે પ્રભુ. ભાષા કેવી અર્થ ટીકા કરની.
કે અરે રે બહારના રાગાદીનો ત્યાગ જેને થયો છે દ્રષ્ટિમાં. ચાહે તો દયાદાનનો રાગ હોય પણ એ રાગ છે. એનો પણ જેને અંદરમાં ત્યાગ થયો છે એ હું નહીં. ત્યારે હું કોણ? હું તો શુદ્ધ ચિદ રૂપ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એવી ચીજમાં સ્થિરતા કેમ ન કરે? જેમ પરમાં સ્થિરતા કરતો અનાદિની અજ્ઞાનમાં અનાદિથી, તો પછી જયારે ગુણાટ ખાય છે દ્રષ્ટિ, પલટો મારે છે, તો પોતામાં લીન કેમ ન થાય? સરળતા થાય. વિશેષ કે